વચ્ચે એના અગેન બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ, જય જીનેન્દ્ર, જય સ્વામિનારાયણ. તો ફરી પાછા આજે ટાઈમ છે તો આપણે જઈએ છીએ ગોળ પૂજવા માટે. હે અરે ગુલાબ તો હશે બધા ના જો ને મને એમ થાય મારે હોય આવો છોડ એટલે હું કેટલી વાર તમને કહું ભૂમિન ઘરે કાલ કોથળી ભરીને તો લાવ્યા પણ એ પડ્યા રહે ને તો પાંદડિયું ખરી જાય. આ તાજા હોય ને તો તમે મસ્ત શું કહેવાય ઓલું કરી શકો. જય સ્વામિનારાયણ ડાયરા ને જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. કેમ છે? બસ સારું હો, મજામાં. આ તૈયારી થવા માંડી? આવો આવો ગોરમાં પૂજવા છે એટલે તૈયારી કરીએ. સુટકેસ હવે ઇન્ડિયા જવાની તૈયારી. એમને ગમશે ગમશે જ ને, ગમે નો ગમે તોય જાઓ હવે તો ત્યાં જ જવાનું છે. આઈની યાદ બહુ આવશે. યાદ અમને યાદ કરતા રહેજો. આઈની યાદી બહુ આવશે. આજ મારે આ થાનથી જોબ ચાલુ થાય તો મમ્મીને કહો હાલો ને આજ નો દી જઈએ. લંડન ની યાદ બહુ આવશે. લંડન ની યાદ આવશે, અમે યાદ કરશું. હા હું પીના જય સ્વામિનારાયણ. કેમ છે? બસ જો શાંતિ શાંતિ. તમે કયો? અમારે છે ને ઉઠીને જોબ પર જાય આવા જેવું આયા તો ઈ જ છે કે માસી એ બધું તૈયાર કરી રાખ્યું છે. આ તમે રૂ ક્યાંથી લીધું? અહીંથી કે ઇન્ડિયા થી લાવ્યા? ઇન્ડિયાનું આયા રૂ ક્યાં મળે છે? ક્યાં મળે છે આયા છે ને પૂજા પર દુકાન રૂ મળે છે ને? બધી વસ્તુ એકો એક રૂ ની આપણને નથી ખબર. ઈ ઓલી આ બધું ઓલી જ ખબર હોય. નહોતી ખબર. અમે આ ચૂંદડી ને એવું લેવા ગયા હતા ને ત્યાં બધી વસ્તુ હતી. ચુંદડી ની બધું મળે છે. મેં મારા તુલસી વિવાહ માં હું કે જરીક થી ઇન્ડિયા થી મોકલું હતું. હા બે જવાનો તમે અહીંયા બીજો રમવામાં ધ્યાન છે એટલે જઈ ન બોલે. ગોરમાં યુગાડો કમળ રે ગણે આવ્યા છે પાંચ પૂંજારી રે પાંચ પૂંજારી માં કોણ મોટે રે પાંચ પૂંજારી માં લક્ષ્મીજી મોટે પાંચ પૂંજારી રે પાંચ પૂંજારી મારા દાજી મોટે રે ગોરમાં યુગાડો કમાડ રે આંગણે આવ્યા છે પાંચ પૂંજારી રે પાંચ પૂંજારી માં કોણ મોટે રે પાંચ પૂંજારી માં કોણિયા મોટે રે ગોરમાં યુગાડો કમાડ રે ગણે આવ્યા છે પાંચ પૂંજારી બોલો કાઠા ગોરમાની જય. પુરાણ પુરુષોત્તમ
ભગવાનની જય ગોવર્ધન નાથની જય ગજાનન ગણપતિ મહારાજની જય ગોરમાં રે કાઠોડા ગામની રોટલી ગોરમાં રે માથે માળવીઓ ખોળશે ગોરમાં રે સસરા દેજો સવાદિયા ગોરમાં રે સાસુ દેજો ખાળવા ગોરમાં રે દેજો કયાગરા ગોરમાં રે જેઠ દેજો જાદુરાયજી ગોરમાં રે પુત્ર દેજો પારણી પણ તે દિવસે જે શરૂઆત હતી ને એટલે અમને યાદ નહોતું આવતું જાય અનાજી ઉતર્યા તીરથવાસી જાગ્યા જોયરે યા ગંગાજી નો યારો છે ત્યાં સંગ ભરાણો સારો છે ત્યાં સંગ સગળો નાય છે ત્યાં ના પ્રાશ્ચિત જાય છે શ્રી જમનાજી કેરીને કોઠી મળું રાયના મોદરનો વાડી રાજા રામણી વાડીએ બેઠા વાસુદેવ પાડે બેઠા પુરુષોત્તમ કાંઠે બેઠા કાઠા ગોર ફરતી બેઠી ગોપીઓ રાજા પૂજે મંદિરમાં રાણી પૂજે રાજમાં હું પૂજું મરકાજમાં વાણીઓ પૂજે આટમાં જાત્રા કરવાની સર્યા જાતા નાયા જમનાજી વળતા નાયા ગંગાજી નાય ધોઈને નીસર્યા પાપ એટલા વિસર્યા નાયા ધોયા રેલાણા પાપ સર્વે ઠેલાણા સુદામાની ઝૂંપડી ખાવા સુખડી ભાડે પામી ભૂખડી સુખડાવ્યો શ્રી રામ જગમગ જગમગ થાય યારી લાવ્યા છે તેલ પાન માડી તમે ઉપવાસ કરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય આરતી કાઠા ગોર માની થાય દીવડા જગમગ જગમગ થાય આરતી આરતી કરીને જો ઘરમાં લઈને આવી ગયા છે હવે હાલો પ્રદક્ષિણા ગોપીને એક એક
એટલે કે એને કેટલી મજા આવે ફરીથી કરો તો ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ એને મજા આવી ગઈ રોજ જોતો હોય ને એટલે એને બહુ મજા આવે લોટો જોતો આવીને મારી માટુકી ફોડે અરે રે માટુકી ફોડે ને મારા મૈડા ઢોળે શ્યામ આવીને મારી માટુકી ફોડે મથુરાની જેલમાં કૃષ્ણ જન્મ્યા વાસુદેવ ટોપલામાં મેલ્યા કપૂતરી જો દર્શન કરે છે જો માટુકી ફોડે જય દીદી મેથીની કોફી અને ચાય ચાલો બધા પીવા બનાવીને જ પછી આવી થોડો થોડો નાસ્તો આવી રહેશે ત્યાં બની જશે હા તે બધા આવી રહે ત્યાં બની જશે તો પછી જમવાનું જ કરી નાખ્યું રાતે જમી લો આપણે બનાવી નાખીએ જમવાનું ત્યાં જમવામાં સે હું ને આ રાજુ ના ઘણી બાયું છે કા એમને આ રાજુ ના ખાધું જમવા અમાર ગ્રુપ નું એવું જ છે અમે ને અમે રાંધવા વાળા અમે ને અમે ખાવા વાળા. એમ જ હોય એમ જ સારું છે ને કેમ કાલ હીરાબેન ની ઘરે ને એમ જ કર્યું પાણીપુરી બનાવીને ગયા એટલે કહું છું જે ખાવું હોય આ બનાવ્યું ને આ ખાધું ખાવું છે તો આપણે આપણે ના ચેતના બેન કેટલો મસ્ત હતો હા હવે તડકો નીકળો હા પ્રસાદી લઈ લીધી તો પછી નાસ્તો ન હોય હાલો પ્રસાદી લ્યો બેન અમે હવે લે છે ને હમણાં રોજ સાંજે લે ધના અંબે એ હેલા જતા હશું ને બે નહીં એક એક ચાર એ ટેક્સ આવે ગાડી ગઈ અહીંયા શું કહેવાય અમારા ભાઈનું ભોજન ચાલે છે અય ધ્યાનો અહીંયા ધ્યાનુભાઈનું ભોજન ચાલે છે ને અહીંયા હવે ગોપીઓને નાસ્તા પાણી ચાલે છે હાલો નાસ્તો કરવા ગરમા ગરમ હા ચાય કોફી સુરતના ખમણ મરચી જય સ્વામિનારાયણ કેતન કુમાર કેતન કુમાર જય સ્વામી મળે ત્યારે કહેવાય ને એવું છે કેતન કેમ કુમાર તમારા સાસરી આવ્યા એટલે જ અમને નાસ્તા પાણી કરાવે છે અમારે એમ ઘરે જવા દેવાય કા મનસા બેન આપણે કોઈ ભેગું લઈએ છે મિત્તલ ને લેવાની છે બા કઈ ગઈ કાઢી કેતનભાઈ ને કેતન ને તાવડિયા છે બસ માયા મુકાશે નહીં પણ જવું જ પડશે હવે હાલો હિતેક્ષા હારા સમાચાર આપો જલ્દી જય સ્વામિનારાયણ મયા હાલો જય સ્વામિનારાયણ હાલો કેતન કુમાર જય સ્વામિનારાયણ હાલો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ વરસાદ ગદગડે છે બહાર વીજળીના શું કહેવાય ગગડાટ સંભળાય છે કેવો તડકો હતો એમાંથી વરસાદ આવ્યો તો આપણા કપડા ને સુકાઈ ગયું હવે હા કપડા સુકાઈ જાય એટલે મમ્મીને મેં કીધું આ વરસાદ કાલ પછી સવારથી વરસાદ બતાવે છે મમ્મી એમ જ કહેતા રાતે વરસાદ ગમે એટલો આવે મેં તો બધા આવું જોતા હોય ને એમ 2 વર્ષ પહેલા કીધું આખી સિઝનમાં રાતે રાતે જ વરસાદ આવતો દિવસે આવતો જ નહીં દિવસે વરસાદ ના એવું જ હતું 2 વર્ષ પહેલા તો મેન્યુમાં શું છે આજનું જો ખીચડી મરચા કાચરી તો એટલું બની ગયું શાક મેળવાનું દૂધ ચડે છે ને ભાખરી ને રોટલા હતો વિચાર ચૂલે કરવાનું વરસાદ હતો ને દૂધ લેતા આવું હા દૂધ લેતા આવજો મમ્મી કૃષ્ણ ભીવાન કેવું હિચકે બેઠા હતા વરસાદ આવ્યો તો અંદર ભાગી ગયા ફટાફટ આમ ટાટો પવન ચાલુ થઈ ગયો છે આગળ જાય વરસાદ પડતો હશે કે હે આગળ જાય વરસાદ પડતો હશે કે ખબર નહીં હવે જો તો વીજળીનો ગગડાટ થયો આમાં કેચઅપ નહીં થાય રેકોર્ડિંગમાં હે આમાં રેકોર્ડિંગમાં કેચઅપ નહીં થાય અવાજ હાવ શાંત હતો અવાજ થાય એ મારો મહારાજ આય મહારાજ આય હે ભગવાન આજ તારે જવાનું મારે રજા છે તમારે કૃષ્ણ રજા છે, મારે જવાનું કઈ અંબે ગયા હતા તો હું ઘરે હતી તો અંદર આવું છું વીજળીની ગગડે છે હાલો હવે ટેસ્કોમાં જઈ આવીએ જઈ આવજે પોટ્ટુબેન શું કરો છો તમે ઠેકડા મારે
એ પત્તું બે એ બાપા રે એવી જ છો ને જય સોનુ પપ્પા હાલો ટેસ્કોમ જવું છે ને આવું મમ્મી તમારે ના માર પા નકરો હાલી હાલી ને થાકી જાય એક વ્હીલચેર લઈ લઈ આવડે ટ્રોલી લઈને આટા મારે ને તમને આટા કોણ ખેવા વાળો દુબળો થઈ દાદા જાય આવું તારે પોન્ટુ તારે ટેક્કોમાં હાલો છે તમે જઈએ ટેસ્કોમાં જય સોમનાથ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ રીવા બધાય ખાઈને ઊભા થઈ ગયા હો હવે કહું કા રીવા મને લાગે તાર ફૂવા આગળ આવીને તારે જમશે ને તો એ તમે બે હારે ઊભા થાશો તાર ફૂવાને રાહ જોઈને બેઠીશ તું કે હથવારો કરાવવા બેહું એમ કે વધી ગયું છે પૂરું કરજે હું આગળ તૈયાર થઈને આવું ત્યાં ઓકે તો હવે આપણે જોબ પર આવી ગયા છીએ અને હમણાં કોઈની કમેન્ટ રીડ કરી કે આટલું જલ્દી પાણીપુરીનું પાણી કઈ રીતે બની શકે તો અમને પણ શું કહેવાય કે ટિપ્સ આપો તો અમે પણ બનાવી શકીએ એમ તો પાણીપુરીનું પાણી બનાવવા માટે પહેલાં તો આમાં આંબલીનો બિલકુલ ઉપયોગ નહોતો કરેલો જે ગળ્યું પાણી બનાવેલું હતું છોકરા માટે જે ગળ્યું પાણી એમાં ખાલી ગોળ જીરું અને લીંબુ જ નાખેલું હતું તો એવી રીતે ગળ્યું પાણી બનાવીએ છીએ હિરલબેન સ્પેશિયલ એવી રીતે બનાવે છે હું તો આંબલીનું બનાવું છું અને જે આપણે પાણીપુરીનું નોર્મલ પાણી બનાવીએ એમાં ધાણા ફુદીનો આદુ મરચી બધું જોઈએ પણ અમે લોકો બધું એ ફ્રોઝન રાખીએ છીએ કેમ કે અમારે જે હિરલબેનને ત્યારે ત્યાંથી અમારો જે ઇન્ડિયન મોલ છે એ ½ દૂર છે તો મોસ્ટલી અમે લોકો બધા ફુદીનો ને ધાણા ને બધું ફ્રોઝન રાખીએ છીએ તો પાણીપુરીનું પાણી બનાવવું તો એટલું બધું કાંઈ અઘરું નથી બહુ ઇઝી છે કે ફટાફટ તમે આદુ મરચી પાણીપુરીનું જે જલજીરા રાખીએ અને ફુદીનો ધાણા અને લીંબુ નીચવી દઈએ અને એ રીતે અમે શું કહેવાય કે પાણીપુરીનું પાણી બનાવીએ છો તો જલ્દી જ બની જાય તો તમે પણ ટ્રાય કરજો ધાણા ફુદીનો આદુ મરચી સંચળ રાખીએ મીઠાની જગ્યાએ આપણે સંચળનો યુઝ કરીએ અને જલજીરા અને ઘણીવાર એવું નથી અત્યારે તો બને એવું તો પાણી ને ઘણીવાર અમારે પણ જે પૂરી તળવાનું પેકેટ આવે એમાં ઘણીવાર પાણીનો મસાલો આવે છે કે પાણીમાં તમે નાખીને ખાવ પણ એમાં જલજીરાનો ટેસ્ટ અમને વધારે લાગે છે તો મોસ્ટલી અમે લોકો ઘરે જ પાણી બનાવીએ છીએ તો ફરીથી એકવાર રિપીટ કરી દઉં કે અમે લોકો તો આદુ થોડુંક મરચી નાખીએ ધાણા ફુદીનો અને સંચળ અને લીંબુ આટલી વસ્તુ નાખીને પાણી બનાવીએ છીએ તો એવી રીતે અમે પાણી બનાવેલું હતું તો અમારે તો ફટાફટ બની જાય છે અને આંબલીનું પાણી નહોતું કર્યું એની જગ્યાએ ગોળ ને લીંબુ ને જીરું નાખી દેવાનું એ રીતે શું કહેવાય કે ગળ્યું પાણી બનાવેલું હતું ઘણીવાર તમારે ગોળ ને વધી જાય ગોળ ને લીંબુ તો મારાથી શરબત જેવો ટેસ્ટ થાય એટલે હું તો આંબલીનું બનાવું છું પણ હિરલબેનને ફાવે છે તો એ ગળ્યું પાણી આ રીતે બનાવે છે થોડુંક સોલ્ટ પણ આવતું જતું નાખી દઈએ તો એ રીતે પાણીપુરીનું પાણી બનાવેલું હતું ચલો હવે આજે બહુ એન્જોય કર્યો અધિક મહિનાના 15-16 દિવસ જતા રહ્યા અને હજી આઈ થિંક 1-2 વીક છે તો હજી વચ્ચે જ્યારે રજા હશે ને એવું હશે ત્યારે પાછા આપણે કાંઠા ગોરમાને પૂજવા જઈશું તો એવું છે તો હવે આપણે અહીંયા બ્લોગનો એન્ડ કરીએ જવાનું છે જોબ પર હવે આ વીક તો આખું બીજી છે આપણે જોબ છે અને પછી કાજલના ઘરે વાસ્તુ પણ છે ને કોઈને એવી પણ હમણાં કમેન્ટ રીડ કરી કે કાજલને એ લોકો PR છે કે શું કહેવાય કે વર્ક વિઝા પર તો એ વર્ક વિઝા પર છે હજી PR નથી તો ચલો હવે ફાઇનલી વ્લોગનો એન્ડ કરી દઉં છું મળીએ પછી નવા વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ અવર નેક્સ્ટ વ્લોગ જો વ્લોગ સારા લાગતા હોય તો જલ્દીથી લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો ધ્યાન રાખજો તમારો ગુડ નાઇટ એન્ડ બાય બાય